તો આ અત્યારની ઓવરઓલ પરિસ્થિતિ વિશ્વને કઈ રીતે ક્યાં થઈ રહી છે તેની વાત કરીએ। આ તમામની વચ્ચે અમેરિકાની ઈરાનને અંતિમ ચેતવણી, અને અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે સમજૂતી કરો અથવા સર્વનાશ માટે તમે તૈયાર રહો। અમેરિકા દ્વારા કહેવામાં આવ્યું હવે ઈરાન પર થશે સૌથી વિનાશક હુમલા। આ અમેરિકા કહ્યું છે કે ન વિચાર્યું હોય એવી જગ્યા પર હુમલા કરવામાં આવશે, અને યુદ્ધ હજુ અનેક દિવસો સુધી ચાલી શકે છે। આ પહેલા પણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે હવે સી ટુ સી નહીં, એર ટુ એર નહીં, પણ લેન્ડ ટુ લેન્ડ હવે લડાઈ થશે। યુદ્ધ જે છે તે હજુ સમાપ્ત થવાની શક્યતાઓ નથી। ઈરાન સમજૂતી માટે તૈયાર નથી, યુદ્ધ વિરામની કોઈ સંભાવના નથી, જેથી અમેરિકા ખૂબ જ આક્રમક મિજાજમાં છે। અમેરિકાએ ચેતવણી આપી છે કે જો ઈરાન જલ્દી સમજૂતી નહીં કરે તો પછી ઈરાનમાં સર્વનાશ જોવા મળશે, અને છેલ્લા 24 કલાકમાં ઈરાનમાં થયેલા એ વિનાશક હુમલાઓથી સ્પષ્ટ છે કે ઈરાન માટે આગામી કેટલાક દિવસો મુશ્કેલી ભર્યા હશે।